નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનું આપણે ઓલરેડી ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્પેશિયલ, ઇન્ડિકેટર સ્પેશિયલ, કમ્યુનિટી સ્પેશિયલ, આ ઉપરાંત નીતિ આયોગ અને નેશનલ હેલ્થ પોલિસી વિશેના વિડીયો આપણે જોયા. ત્યાર પછી ભાગ 5માં આપણે આગળ કેટલાક પ્રોગ્રામ, જે પ્રોગ્રામ આપણને વારંવાર એમની સાલ પૂછાતી હોય એવા પ્રોગ્રામની ચર્ચા કરશું. પણ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક તમામને વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો આપના મિત્રો સુધી ચોક્કસ શેર કરજો. જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ કરો અને લાઈક તો અવશ્ય કરો. લાઈક કરવાથી એક બૂસ્ટર મળે છે અને સાથે સાથે વિડીયો બનાવવાની પ્રેરણા પણ મળે છે કે લોકોને આ વિડીયો પસંદ આવે છે. જો તમને ખરેખર વિડીયો પસંદ આવે તો 100% લાઈક આપવી જ ઘટે. તો ચાલો જોઈએ પાર્ટ 5. અને આ તમામ વિડીયોનું PDF કન્ટેન્ટ છે એ આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ઓલરેડી આપેલ જ છે. તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ અને આ બધા જ વિડીયોના કન્ટેન્ટને તમે PDFના રૂપમાં નિહાળી શકશો. તો ચાલો જોઈએ કેટલાક પ્રોગ્રામ. અને એમાંનો જે પ્રોગ્રામ ચાલે છે એ પ્રોગ્રામ છે ઇન્ટેન્સિવ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, IPPI, જે તમને ખ્યાલ જ છે કે આગામી 28, 29 અને 30 જૂન 2026માં પણ યોજાવાનો છે. તો આ પણ તારીખ યાદ રાખજો. 28, 29, 30 તારીખે પોલિયોનો ઓલરેડી પ્રોગ્રામ છે અને એને કહેવાય IPPI. આ કાર્યક્રમની શરૂઆત 1995થી થઈ હતી. આ કાર્યક્રમ મોટાભાગે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવતો હોય, પણ ઘણીવાર અનિવાર્ય સંજોગોના કારણે જૂન જુલાઈમાં પણ આ કાર્યક્રમ આવતો હોય. રાષ્ટ્રીય વોટર સપ્લાય સેનિટેશન પ્રોગ્રામ. રાષ્ટ્રીય વોટર સપ્લાય સેનિટેશન પ્રોગ્રામ 1954માં આપણા દેશમાં અમલમાં આવ્યો. ત્યાર પછી કેટલાક એવા છે કે જેમાં કોર્પોરેશન, તો કોર્પોરેશન એટલે શું? તો મોટા શહેરમાં જે સરકારી સંચાલિત સંસ્થાઓ હોય એને કોર્પોરેશન કહેવાય. મધ્યમ શહેર અને નગરમાં સ્થાનિક સંસ્થાને મ્યુનિસિપાલિટી અથવા તો નગરપાલિકા કહેવાય. 2 લાખથી વધુ હોય વસ્તી હોય તો કોર્પોરેશન હોય. કોર્પોરેશનના વડાને મેયર કહેવાય. કોર્પોરેશનમાં જે વહીવટી વડા હોય એને કમિશનર કહેવાય. મેયર એ લોકો દ્વારા ચૂંટાયેલું હોય. જે કાઉન્સિલરના સભ્યો પણ ઘણી વખત ચૂંટે. પંચાયતી રાજ કોને કહેવાય? તો દરેક પંચાયતના લોકોએ ચૂંટી કાઢેલા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે સરપંચ અને ઉપસરપંચ અને પંચાયતી રાજ કહેવાય. આ બધા જ આપણે પ્રશ્નો છે જનરલ નોલેજમાં ઓલરેડી જોવાના છે. બ્લોક લેવલ, જેમાં 1000થી 1 લાખ સુધીની વસ્તી, આશરે 100 વિલેજ હોય તો એક બ્લોક થાય. પંચાયત સમિતિ હોય અને સમિતિના દરેકના અધિકારી હોય. પંચાયત સમિતિના વડાને TDO કહેવાય, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય, જે પંચાયત સમિતિના સેક્રેટરી પણ ગણાય. રૂરલ હેલ્થ સર્વિસીસ. તો રૂરલ હેલ્થ સર્વિસીસ એટલે થાય RHS. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 1977માં એક પ્રોગ્રામ બહાર પાડ્યો જેને રૂરલ હેલ્થ સર્વિસીસ તરીકે ઓળખાય. 1975માં શ્રીવાસ્તવ કમિટીએ આની ભલામણ કરી હતી. તેથી એને કોમ્યુનિટી હેલ્થ વર્કરનો એક સમૂહ બનાવવો એવી એમને ભલામણ કરેલી હતી. આશા તમને ઓલરેડી ખ્યાલ જ છે. પૂરું નામ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ક્યારે શરૂ કરવામાં આવી? તો 12મી એપ્રિલ 2005 NRHM અંતર્ગત એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત શરૂ કરવામાં આવી. આ એક આરોગ્યની સ્વયંસેવિકા જ કહેવાય. 23 દિવસની એને પાયાની ટ્રેનિંગ હોય અને ઇન્સેન્ટિવ આપવામાં આવે, રેમ્યુનેશન આપવામાં આવે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કેટલાની વસ્તી હોય? તો આપણે 80,000થી 1,20,000ની વસ્તીએ એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય. ઘણી વખત 30 બેડનું પણ CHC હોય, ઘણી વખત 50 બેડનું પણ CHC હોય. કેટલીક હેલ્થ એજન્સી વિશે આપણે ટૂંકમાં જોઈએ, અવારનવાર પૂછાય. અને એમાંનું પહેલું છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 7 એપ્રિલ 1948. મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ, જીનીવામાં આવેલું સ્વિટ્ઝરલેન્ડ. ભારતમાં એનું મુખ્ય મથક છે એ નવી દિલ્હી છે. દર 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે આપણને ઉજવવામાં આવે અને દર વખતે આપણને જે 7 એપ્રિલે એક નવું સૂત્ર આપે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, 2026નું સૂત્ર, 7 એપ્રિલ 2026.
એનું છે સ્વાસ્થ્ય માટે સાથે વિજ્ઞાન સાથે ઊભા રહો. બરાબર, તો આ છે થીમ ફોર વર્લ્ડ હેલ્થ ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ. ખાલી હેલ્થ છે અને એ સાયન્સ સાથે ઊભું રહેવાનું કહે છે. બરાબર, તો સ્વાસ્થ્ય માટે વિજ્ઞાન સાથે ઊભા રહો, આવું એક સૂત્ર 2026નું છે. યુનિસેફ, જેને કહેવાય યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચાઇલ્ડ ઇમરજન્સી ફંડ, 1946માં શરૂઆત તેની સ્થાપના કરવામાં આવી. હેડક્વાર્ટર અમેરિકાના ન્યૂયોર્કમાં, ભારતમાં એનું મુખ્ય મથક છે નવી દિલ્હીમાં. યુસેડ, યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. યુનેસ્કો, યુનાઇટેડ નેશન એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન, 1946માં ફ્રાન્સમાં આવેલા પેરિસમાં આ સંસ્થા સ્થાપવામાં આવી. UNFPA, યુનાઇટેડ નેશનલ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિટીઝ, 1944માં આ સંસ્થા સ્થાપવામાં આવી. UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, 1966માં આ સંસ્થા સ્થાપવામાં આવી. વર્લ્ડ બેંક 1944માં શરૂ થઈ, મુખ્ય મથક એનું વોશિંગ્ટન અમેરિકામાં છે. વર્લ્ડ બેંક એ યુનાઇટેડ નેશનની ફાઇનાન્શિયલ એજન્સી છે. વર્લ્ડ બેંક પાસે બોર્ડ ઓફ ગવર્નર પાસે હોય, એની સત્તા છે એ બોર્ડ ઓફ ગવર્નર પાસે હોય. દાનિડા, DANIDA, ડેનિશ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી, સ્થાપના 1978માં કરવામાં આવી. નેશનલ બ્લાઇન્ડનેસ પ્રોગ્રામ હેઠળ ડેનમાર્ક સરકારે આ સંસ્થા શરૂ કરેલ હતી. શીડા, સ્વીડિશ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી, જે 1979માં શરૂ કરવામાં આવી અને ટ્યુબરક્લોસિસ કંટ્રોલ કાર્યક્રમના મદદ કરે છે. કેટલીક NGO આપણે જોઈએ, એમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જેની સ્થાપના 1920માં કરવામાં આવી. કસ્તુરબા મેમોરિયલ ફંડ, 1944માં એમની સ્થાપના કરવામાં આવી કસ્તુરબા ગાંધીની યાદમાં. ટ્યુબરક્લોસિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા, 1949માં જેની સ્થાપના કરવામાં આવી અને દરેક રાજ્યમાં એની બ્રાન્ચ છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર, 1942માં શરૂ કરવામાં આવી. ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, 1949માં શરૂ કરવામાં આવ્યું. હેડક્વાર્ટર મુંબઈ છે અને આખા દેશમાં છે. ઓલ ઇન્ડિયા વુમન કોન્ફરન્સ, 1946માં શરૂ કરવામાં આવ્યું. મહિલાઓના કલ્યાણ માટે કામ કરતી આ સંસ્થા છે. ઓલ ઇન્ડિયા બ્લાઇન્ડ રિલીફ સોસાયટી, 1946માં શરૂ થઈ, અંધજનો માટે સુવિધા પૂરી પાડે. INC, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, તો એક ઓટોનોમસ બોડી છે. મિનિસ્ટ્રી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ સેક્શન 3(1) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એક્ટ 1947થી શરૂ કરવામાં આવી, એટલે કે એની સ્થાપના 1947માં થઈ. શું કરે તો નર્સ, મિડવાઇફ, હેલ્થ વિઝિટરની તાલીમ આપે, યુનિફોર્માલિટી જાળવે. સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ એટલે કે GNC, ગુજરાત સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ, 1948માં અમલમાં આવી. ઓટોનોમસ બોડી છે, ટ્રેનિંગ આપે. આ હતી કેટલીક આપણી સંસ્થાઓ કે જે એવી સંસ્થાઓ કે જે આપણને હંમેશા પરીક્ષામાં પૂછાતી હોય. આ ઉપરાંત આપણે આગળના વિડીયોમાં પાર્ટ 6માં આપણે લગ્ન વિશે એના વિશે જોશું. તો ચોક્કસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચોક્કસ કોમેન્ટ કરજો. લગ્ન વિશેના ઘણા બધા પ્રશ્નો પણ અવારનવાર પૂછાતા હોય. પોલીગામી લગ્ન, એકસાથી લગ્ન, બહુસાથી લગ્ન, ભાતૃ લગ્ન, આવા પ્રશ્ન પૂછાતા હોય. ખૂબ ખૂબ આભાર.